રથયાત્રાની શાહી સવારી, શાનની સવારી અને રથયાત્રાની શોભા એવા ગજરાજ રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા હોય છે। ત્યારે અત્યારે ગજરાજ મોસાળ એટલે કે સરસપુરમાં પહોંચ્યા છે। જો કે ગજરાજ એ રથયાત્રાનું અભિન્ન અંગ માનવામાં આવે છે અને જ્યારે પણ અહીં સરસપુરમાં આવે છે ત્યારે ખાસ કરીને ગજરાજ માટે જે ભોજનની જે વ્યવસ્થા છે તે કરવામાં આવે છે। જો કે સરસપુરમાં રથયાત્રા 2 કલાક માટે વિસામો લેતા હોય છે અને એટલા જ માટે જેટલા પણ હરિભક્તો આ જોડાતા હોય છે તે તમામ લોકો માટે પણ પ્રભુ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને એવી જ રીતે ખાસ કરીને જે ગજરાજ છે તેમના માટે પણ જે ભોજનની જે વ્યવસ્થા છે તે કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો ગજરાજને અંકુશ કરવાની જે ટીમ છે તે પણ તેમની સાથે ને સાથે હોય છે। ખાસ કરીને જ્યારે પણ ગજરાજ બેકાબૂ બને છે ત્યારે તેમનું અંકુશમાં રાખવાનું જે કામગીરી છે તે આ ટીમ દ્વારા કરવામાં આવે છે। જો કે 3 જેટલા ગજરાજ છે કે જેમને બાકાત કરવામાં આવેલા છે અને ખાસ કરીને જેટલા પણ ગજરાજ એટલે કે 18 જેટલા ગજરાજ આ વખતે રથયાત્રામાં જોડાયા હતા અને એ તમામ લોકો માટે પણ ખાસ કરીને વ્યવસ્થા કરવામાં આવી હતી। જો કે ગજરાજ એ ખાસ કરીને ગજાનન ગણપતિજીનું જે સ્વરૂપ છે તે માનવામાં આવે છે અને માતા પિતા પોતાના બાળકોને લઈને પણ અહીં આગળ આવે છે। કેટલાક લોકો પોતાના હાથેથી ગજરાજને ભોજન પણ કરાવતા હોય છે। જો કે ભક્તોમાં ખૂબ જ એક ઉત્સાહનો જે માહોલ છે એવું કહી શકાય કે સરસપુરમાં કોઈ પણ આવે, કોઈ પણ જીવ આવે તેમના માટે અહીં આગળ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં ગજરાજનો પણ સમાવેશ થાય છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।